હાલ દુનિયામાં વોરની ખબર આવી રહી છે. ક્યારેક ડ્રોન અટેક, ક્યારેક મિસાઇલ સ્ટ્રાઇક અને ક્યારેક રાત્રે આકાશમાં એક એવી લાઇટ દેખાય અને બધા એક જ સવાલ પૂછે કે એકચ્યુઅલીમાં છે શું. પણ આજે જે સ્ટોરી બતાવવાનો છું એક એવી સ્ટોરી નથી કે કોઈ સોશિયલ મીડિયા ઉપર કોઈ રૂમર્સ નથી કે આ કોઈ હોલિવૂડની મૂવીનો કોઈ સીન નથી. એક રિયલ મિલિટરી મિસ્ટ્રી છે. એક એવી મિસ્ટ્રી કે જે વોરમાં લડતા પાયલોટ્સને પણ થીજાવી દીધી હતી. એક એવી મિસ્ટ્રી કે જે રાત્રે આકાશમાં દેખાય છે પણ અચાનકથી ગેપ થઈ જાય. ઘણા પાયલોટ્સે કીધું હતું કે એ લાઇટ એમની પાછળ આવે છે, જાણે કોઈ તેમને કોઈ ફોલો કરતું હોય. જેમ કે આ યુદ્ધમાં થતી લડાઈને કોઈક દૂરથી ખાલી નિહાળવા કે ખાલી જોવા જ આવ્યું હોય. પણ સવાલ હજુ એક છે, એ કોઈ દુશ્મન હતું કે કોઈ સિક્રેટ વેપન કે પછી આપણે સમજી ન શકી એવી સાયન્સ કે કંઈક એવી વસ્તુ કે જે હ્યુમન બીંગની સમજની બહાર છે. વિડીયો એન્ડ સુધી જોજો, કેમ કે આ વિડીયોમાં એક એવા ફેક્ટ્સ છે કે જેમને છેલ્લે સુધી તમને એક સેકન્ડ માટે પણ નોર્મલ ફીલ નહીં થવા દે. દુનિયા એક મોટા યુદ્ધમાં ફસાયેલી હતી. આકાશમાં ફાઇટર પ્લેન્સ ઉડતા હતા, જમીન ઉપર સોલ્જર્સ માર્ચ કરતા હતા અને દરેક સેકન્ડમાં મોતની સંભાવના હતી. યુદ્ધનો મતલબ ખાલી બોમ્બ કે ગન કે મિસાઇલ ખાલી એટલો જ નથી. યુદ્ધ એટલે ડર, તણાવ, નીંદર વગરની રાતો અને સિસ્ટમનું પ્રેશર. પાયલોટ્સ માટે આ યુદ્ધ બહુ જ અઘરું હોય. આકાશમાં કલાકો સુધી સફર કરવું પડે છે અને જો એ આકાશી સફરમાં કોઈ મિસ્ટેક થાય તો પાછું જમીન ઉપર આવવાનો ચાન્સ નથી વધતો. અને આવી જ સિચ્યુએશનમાં ઘણા પાયલોટે એક એવી સ્ટ્રેન્જ વસ્તુ નોટિસ કરી. શરૂઆતમાં એમને એમ લાગ્યું કે આ કોઈ દુશ્મનનું પ્લેન છે, પણ જ્યારે લાઇટ જેવું ફિગર એમની સામે આવે કે અચાનક સ્પીડમાંથી સાઈડમાંથી જાય, એ પ્લેનની સ્પીડ પણ મેચ કરી શકતું હતું, ત્યારે પાયલોટ્સને લાગ્યું કે આ કોઈ નોર્મલ વસ્તુ નથી. એ લાઇટના એન્જિનનો અવાજ નહોતો, ના વિંગ્સ, ના બોડી, બસ એક ચમકતું પોઈન્ટ જે રાતના અંધારામાં ચોખ્ખું દેખાય. પહેલી વાર જ્યારે આ રિપોર્ટ આવી ત્યારે પાયલોટ્સે વિચાર્યું કે આ કોઈ ઇલ્યુઝન હશે કે કોઈ એના મગજનો ભ્રમ હશે કે પછી મૂનલાઇટ હશે અને કા પછી વાદળ ઉપર લાઇટનું રિફ્લેક્શન હશે. પણ પછી સેમ રિપોર્ટ બીજી વાર આવી અને ત્રીજી વાર પણ. અલગ પાયલોટ્સ, અલગ જગ્યા અને અલગ અલગ મિશન્સ, પણ બધી રિપોર્ટમાં પાયલોટ્સનું અમુક વસ્તુ તો સેમ જ કહેવું હતું. રેડ, ઓરેન્જ, ગ્રીન અને વ્હાઇટ, ક્યારેક ચમકતી ગોળ ગોળ લાઇટ જે પ્લેનની આજુબાજુ પ્લેનની સાથે સાથે ફ્લોટ કરે છે. ક્યારેક સાઈડમાં તો ક્યારેક થોડુંક પાછળ તો ક્યારેક એકદમ સામે જ આવી જાય છે. પણ આ લાઇટનો બિહેવિયર એકદમ અલગ હતો. ના કોઈ ઉપર અટેક કરતી, ના તો ચેસ કરતું હોય એવું એરક્રાફ્ટની જેમ મૂવ કરતી, તો ક્યારેક અચાનક એકદમ સ્પીડ પકડે અને ક્યારેક અચાનક એક જગ્યાએ સ્ટોપ હોય એવું લાગતું અને પછી અચાનક ગાયબ. યુદ્ધ દરમિયાન બધી વસ્તુનું એક્સપ્લેનેશન હોય છે. ત્યાં આ એક એવી વસ્તુ હતી કે જેનો જવાબ કોઈ પાસે નહોતો. હવે ઇમેજિન કરો, ચારે બાજુ અંધકાર, સામે ડેન્જર અને રેડિયોમાં વિચિત્ર અવાજ અને આખા ખાલી આકાશમાં એક જ એવી લાઇટ કે જે તમને ફોલો કરે છે. તો ઓબ્વિયસ છે કે કોઈ એક પાયલટ એ જ વિચારશે કે આ દુશ્મનનું કોઈ નવું હથિયાર તો નથી અથવા કોઈ નવું ટ્રેપ તો નથી. કેટલાક કેસીસમાં પાયલોટ્સનું એમ કહેવું હતું કે જ્યારે એ લોકો આ લાઇટને જોવે ત્યારે વિચિત્ર પ્રકારનું પ્રેશર એ લોકોને ફીલ થતું હતું, જેમ કે આખા આકાશમાં એમની કોઈક જોઈ રહ્યું હોય, ગમે એક સાઈડથી એની ઉપર કોઈક નજર રાખતું હોય, જાણે અંધારા આકાશમાં એક ખૂણામાંથી તમને કોઈ જોઈ રહ્યું હોય. યુદ્ધ ઓલરેડી માણસને મેન્ટલી તોડી નાખે છે, પણ આવી સિચ્યુએશનમાં કોઈ આવી વસ્તુ સામે આવે તો માણસ અંદરથી આખો ખાલી થઈ જાય. એક પાયલોટ્સે તો વધુ એક ચિલિંગ રિપોર્ટ આપી કે જેમાં એને કહ્યું હતું કે આ લાઇટ એ પ્લેનની સામે એક્ઝેક્ટ ડિસ્ટન્સથી આની સાથે ટ્રેવલ કરી રહી હતી, કે જાણે કોઈ બાજુમાં આને ફોલો કરતું હોય કે આને પાયલોટને કોઈ જોવા માંગતું હોય. ના વધે ના ઘટે, બસ સાઈડમાં સેમ જ સ્પીડથી સાથે ચાલે. એટલે આ કોઈ રેન્ડમ સાઉન્ડ નથી કે કોઈ એવું ગ્લિચ નથી, આ રિપીટેડ મિસ્ટ્રી છે. હવે આ મિસ્ટ્રીમાં ઘણા બધા સવાલ ઊભા થાય કે આ ઘટના થઈ તો લોકોએ આનું નામ શું આપ્યું, મિલિટરી આનું નામ શું આપ્યું. મિલિટરી રિપોર્ટ્સમાં આ ઘટનાને ફન ટાઈમ કોડ નેમ આપવામાં આવ્યું છે, ફૂ ફાઇટર્સ. નામ ફની છે, પણ જે વ્યક્તિ આને સિચ્યુએશનને સામેથી એક્સપિરિયન્સ કરેલ છે એ સિચ્યુએશન જરાક પણ ફની નથી. ફૂ એક એવો ઓલ્ડ સ્લેંગ છે જેને પાયલોટ કેઝ્યુઅલી યુઝ કરતા હોય કે જ્યારે તે લોકો કોઈ એક એવી અજીબ વસ્તુ જોવે કે જે વસ્તુ એને પહેલા એક્સપિરિયન્સ કરેલી ન હોય એના માટે આ શબ્દ વપરાતો. પણ પછી આ નામ એક પ્રોપર મિસ્ટ્રી બની ગઈ.
જ્યાં બધા લોકો નોર્મલ વોરની બધી રિપોર્ટ્સ સર્ચ કરતા હોય કે ન્યૂઝ જોતા હોય, ત્યારે આ એક અલગ વિચિત્ર કેસ હતો. કેમ કે આ લાઇટ ના શત્રુ પક્ષની હતી ના મિત્ર પક્ષની. આ લાઇટને કોઈ પ્રોપરલી આઈડેન્ટિફાય નથી કરી શક્યું. મિલિટરી રેકોર્ડ્સમાં આ સાઇટિંગના ઘણા બધા રિપોર્ટ્સ આવી ગયા હતા અને ઘણા લોકેશને મલ્ટિપલ પાયલોટ્સે સેમ જ લાઇટ રિપોર્ટ કરી હતી. એટલે આ કોઈ એક વ્યક્તિનો ભ્રમ નથી કે એ વ્યક્તિને ભ્રમ થતો હોય. એક પેટર્ન હતી અને પેટર્ન હંમેશા ડર પેદા કરે છે, કેમ કે પેટર્ન રેન્ડમ નથી હોતી. યુદ્ધમાં દુશ્મન તો સમજમાં આવે, દુશ્મન સાથે તમે લડાઈ કરી શકો, દુશ્મનને તમે ટાર્ગેટ કરી શકો, પણ જે એવી વસ્તુ કે જે સમજમાં ન આવે એને ટાર્ગેટ કરવું થોડુંક મુશ્કેલ પડે. એક પાયલોટને એક મિસાઇલ, એક એનિમી પ્લેન અને એન્ટી એરક્રાફ્ટ ફાયર આ બધું સમજમાં આવે, પણ જો એક લાઇટ અચાનક જ એના એરક્રાફ્ટની સ્પીડ મેચ કરે, દિશા બદલે અને પછી અચાનકથી જ ગાયબ થઈ જાય, તો કોઈ પણ પાયલોટનો મગજ એક જ જવાબ આપે કે આ નોર્મલ નથી. અને એનાથી વધારે પણ સ્કેરી વાત એ હતી કે આ સાઇટિંગ કે આ જે લાઇટ જોવા મળી હોય એ એક જ જગ્યાએ નહોતી કે એક આજુબાજુના એરિયામાં નહોતી. અલગ અલગ દેશમાંથી અલગ અલગ પાયલોટ્સે આ સાઇટિંગ રિપોર્ટ કરી હતી. મતલબ કે એક દેશ કે એક એરિયાની જ કન્ફ્યુઝન નહોતી. આ વસ્તુ એટલી ડિસ્ટર્બિંગ હતી કે ઘણા પાયલોટ્સે રિપોર્ટમાં કીધું કે આ ઘટના પછી એ લોકો પહેલા જેવું ફીલ નથી કરતા. આ લાઇટ કે આ ઘટના એટલી ડિસ્ટર્બિંગ હતી કે ઘણા પાયલોટ્સે પછી રિપોર્ટમાં કીધું કે આ ઘટના પછી એમને પહેલા જેવું ફીલ નથી થતું. તેમને એમ લાગતું કે એરક્રાફ્ટ આખા આકાશમાં સેફ નથી. યુદ્ધ જે આખા શરીરને ઠકાવી દે છે, પણ જ્યારે આવી અનનોન વસ્તુ થાય ત્યારે માણસનો આખો મગજ ખાલી થઈ જાય છે. હવે આ મિસ્ટ્રીના લીધે ઘણા બધા સવાલ ઊભા થાય છે અને મોસ્ટ કોમન ક્વેશ્ચન કે આ લાઇટ શું હોઈ શકે, જેનો જવાબ આપતા પહેલી થિયરી સામે આવે છે કે આ લાઇટ દુશ્મન પક્ષની ટેકનોલોજી હોઈ શકે. યુદ્ધના ટાઈમમાં દરેક દેશ એક સિક્રેટ વેપન બનાવતા હતા. શાયદ આ કોઈ એક એક્સપેરિમેન્ટલ એરક્રાફ્ટ હોઈ શકે કે શાયદ એક ગાઇડેડ ડિવાઇસ કે જે એક ટાર્ગેટને ટ્રેક કરે છે. પણ ફરી પાછું પ્રોબ્લેમ તો એ જ છે કે આ લાઇટની મૂવમેન્ટ કોઈ એરક્રાફ્ટ કે કોઈ મિસાઇલ કે કોઈ અન્ય ટેકનોલોજી જેવી નહોતી. ના રડારમાં કોઈ પ્રોપર રેકોર્ડ, ના કોઈ સ્ટ્રક્ચર અને ના કોઈ ક્લિયર એક્સપ્લેનેશન. અને એમાં જ સેકન્ડ થિયરી આવે છે કે આ કોઈ નેચરલ ફિનોમિનન હોઈ શકે, એટલે કે કોઈ કુદરતનો ખેલ હોઈ શકે. ઘણા લોકો કહેતા હતા કે આ કોઈ એટમોસ્ફિયરિક ઇલેક્ટ્રિસિટી હોઈ શકે, કે બોલ લાઇટિંગ હોઈ શકે જે તમે ઘણીવાર જોઈએ છે, કે કોઈ એક એવી ઇફેક્ટ હોઈ શકે જે અત્યાર સુધી કોઈ માનવ જાતે નથી જોઈ. પણ જો આ કોઈ કુદરતી ખેલ હોઈ શકે કે કુદરત દ્વારા કંઈ થયેલું હોઈ શકે, તો આ ઘણા લોકો દ્વારા માનવામાં આવતું નથી. કેમ કે એવી મુવમેન્ટ જ નથી કે જેના ઉપર લોકો વિશ્વાસ કરી શકે. કેમ કે જો આ વસ્તુ કુદરતી હોઈ શકે તો માત્ર ખાલી પાયલટ્સને જ કેમ દેખાય છે કે એમને જ કેમ માત્ર ફોલો કરે છે. આ વસ્તુ કુદરતી હોત તો રેન્ડમ હોવી જોઈએ. આ કેસમાં રેન્ડમનેસ ઓછી અને ઇન્ટેન્શન વધુ લાગતા. થર્ડ થિયરી આવે છે સાયકોલોજીકલ સ્ટ્રેસ. યુદ્ધમાં પાયલોટ્સ થાકેલા હોય, નીંદર પૂરી ના થયેલી હોય, મગજ અને બોડી પ્રેશરમાં હોય, તો શાયદ મિસપરસેપ્શન કે મગજનો ભ્રમ હોઈ શકે. પણ ફરી પાછો પ્રોબ્લેમ એ છે કે સાઇટિંગ એક વ્યક્તિ કે એક જ રીજનમાં જોવા નથી મળી. મલ્ટિપલ વિટનેસ, ડિફરન્ટ એરક્રાફ્ટ અને ડિફરન્ટ મિશન્સ અને ઘણા રિપોર્ટ્સમાં વિઝ્યુઅલ ડિટેલ્સ પણ એક જેવી. એટલે ખાલી મગજનો ભ્રમ કેવો એ સહેલું છે, પણ ફૂલ એક્સપ્લેનેશન નહીં. અને ચોથી થિયરી અને અટેન્શનથી ભરપૂર જે ઇન્ટરનેટ પર હંમેશા વાયરલ હોય, યુએફઓ કે અનનોન ઇન્ટેલિજન્સ. આપણે કોઈ ડાયરેક્ટલી ક્લેમ ન કરી શકીએ, પણ એટલું કહી શકાય કે જ્યાં સાયન્સ પાછી પડી જાય છે ત્યાંથી હ્યુમન બીંગની ઇમેજિનેશન ચાલુ થાય છે. પણ ફરી પાછો એક રિયલ ક્વેશ્ચન કે આ હ્યુમન ટેકનોલોજી નથી તો બીજું શું હોઈ શકે? અને આ કેસને થોડાક વધારે પાવરફુલ બનાવે છે અમુક રીઝન્સ કે અમુક કારણ, જેમાં પહેલું રીઝન એ છે કે આ મિસ્ટ્રી યુદ્ધ દરમિયાન થઈ હતી. એક યુદ્ધ જે પહેલેથી જ ભયાનક હોય છે અને ઉપરથી આવી અનનોન લાઇટ જે ડરને ડબલ કરી દે છે. બીજું કારણ કે આ કેસમાં કોઈ ડ્રામેટિક કે કોઈ ઘોસ્ટ સ્ટોરી જેવું નથી કે કોઈ ભૂત દેખાણું હોય કે અનનોન ફિગર દેખાણું હોય કે જે એક વ્યક્તિ સામે જેવું થયું હોય. ના કોઈ હોન્ટેડ હાઉસ, ના કોઈ ડોલ, ના કોઈ મ્યુઝિક ટ્રિક્સ. બસ પાયલોટ્સના રિપોર્ટ, એક પૂરું ન થાય એવું અંધારું આકાશ, એક મિસ્ટ્રી કે જે સોલ્વ નથી થતી. અને થર્ડ અને સૌથી મેઇન કારણ કે આ મિસ્ટ્રીને તમે આજ જે વોરની સિચ્યુએશન આજના ટાઈમમાં ચાલે છે એની સાથે પણ કનેક્ટ કરી શકો. આજે પણ જ્યારે લોકો આકાશમાં મિસાઇલ્સ જોવે છે, ડ્રોન જોવે છે, જે રાતના ટાઈમની જે ફૂટેજીસ ઇન્ટરનેટ પર સરફેસ થાય છે, તો લોકો પૂછે છે કે આ કોઈ સેમ ટાઈપની તો વસ્તુ નથી ને? હવે આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ જેમાં હું તમને એક સિચ્યુએશન કહીશ. તમારે ખાલી આંખો બંધ કરીને ઇમેજ બનાવવાની છે
ટૂંકમાં ઇમેજિન કરવાનું છે, કોઈ બીજા વિચાર નહીં, માત્ર ખાલી મારો અવાજ સાંભળજો અને તમારા મગજને વિઝ્યુઅલ્સ ક્રિએટ કરવા દેજો. અને સૌથી બેસ્ટ વાત એ કે આપણા મગજ ખૂબ સરસ વિઝ્યુઅલ્સ ક્રિએટ કરી શકે. તો હવે એક સિચ્યુએશન વિચારો. તમે એક મિશનમાં છો, રાતની ફ્લાઇટ છે, ઠંડી હવા, આખું આકાશ અંધારાથી ઢંકાયેલું, છેક સુધી તમારી નજર પડે ત્યાં સુધી કોઈ તમને દૂર દૂર ના દેખાય. તમને માત્ર એમ જ લાગે કે આખા આકાશમાં હું એકલો જ છું, બધું એકદમ પરફેક્ટ ચાલે છે. અચાનક તમે તમારી નજર ડાબી તરફ ફેરવો તો તમને એક લાઇટ, એક પોઈન્ટ તમને દેખાય. પહેલી વાર તો તમે જોઈને એમ જ વિચારશો કે આ કોઈ તમે સ્ટાર જોઈ રહ્યા છો કે કોઈ બીજી એક લાઇટ છે. એટલે ફર્સ્ટ ટાઈમ તમે ઇગ્નોર કરી દેશો. પણ એ લાઇટ જોતા જોતા અચાનક એ લાઇટ મૂવ કરે છે અને પ્લેનની સાથે સાથે જ પણ તમારી ભેગી આવે છે. પહેલી વાર તમારી સાથે આવું થાય તો ત્યારે તમે કન્ફર્મેશન માટે કંઈક કરવાના છો અને અહીંયા તમે બીજું કાંઈ પણ કરી શકતા નથી. એટલે પ્લેનને તમે લેફ્ટ સાઈડ ટર્ન મારો છો, થોડીક પ્લેનની સ્પીડ વધારો છો. પણ સૌથી ગંભીર વાત કે ચોંકાવનારી વાત એ થાય છે કે જ્યારે તમે લેફ્ટ ટર્ન મારો છો ત્યારે એ લાઇટ પણ તમારી સાથે લેફ્ટ ટર્ન કરે છે. તમે જ્યારે સ્પીડ વધારો છો ત્યારે એ લાઇટ પણ તમારા એરક્રાફ્ટની સ્પીડ સાથે આવે છે. હવે આ કોઈ મગજનો ભ્રમ નથી રહ્યો, પણ તોય હજુ તમે કન્ફર્મેશન કરવા માંગો છો, કેમ કે આ વસ્તુ તમે પહેલા ક્યારે પણ એક્સપિરિયન્સ નથી કરી. એટલે તમે ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે કોન્ટેક્ટમાં આવો છો અને પૂછો છો કે શું તમે આ જોઈ શકો છો? અને ગ્રાઉન્ડ કંટ્રોલ અચાનક સાયલેન્સમાં, કોઈ આન્સર નથી મળતો અને કોકપિટમાં તમે અને તમારા શ્વાસની અવાજ તમે સાંભળી શકો છો. અને જ્યાં સુધી તમે ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે હતા એટલી વારમાં તમે લેફ્ટ સાઈડ પછી નજર કરો છો તો પહેલા જ્યાં લાઇટ હતી તે અચાનક ગાયબ થઈ જાય છે અને અચાનક જ તમારા પ્લેનની એક્ઝેક્ટ સામે આવે છે અને 1 સેકન્ડ પછી અચાનક ગાયબ. હવે આ મોમેન્ટ વિશે વિચારો. તમે એક યુદ્ધમાં છો અને તમને ખબર પડે કે આ વસ્તુ તમારા લોજિકની બહાર છે. આવા 1-2 સેકન્ડ પણ માણસના મગજમાં આખી જિંદગી માટે રહી જાય છે. આજે દુનિયામાં ભલે ટેકનોલોજી એડવાન્સ થઈ છે, સેટેલાઇટ, થર્મલ કેમેરાઝ, નાઇટ વિઝન, ડ્રોન ફૂટેજીસ, પણ મિસ્ટ્રી કમ્પ્લીટલી ફિનિશ નથી થઈ. આજે પણ ઘણા પાયલોટ્સ, સિવિલિયન્સ આકાશમાં એક વિચિત્ર પ્રકારની લાઇટ રિપોર્ટ કરે છે. ક્યારેક એક્સપ્લેન થઈ જાય અને ક્યારેક નહીં. અને જ્યારે યુદ્ધના ટાઈમમાં બોમ્બ હકીકતમાં ફૂટતા હોય, એક્સપ્લોઝન થતા હોય, ત્યારે ડર પણ રિયલ હોય. ત્યારે આવું અનઆઇડેન્ટિફાઈડ લાઇટ કે જ્યારે કોઈ માણસે આખી જિંદગીમાં ક્યારે એક્સપિરિયન્સ ન કર્યું હોય ત્યારે આ વસ્તુ થાય ત્યારે માણસનું મગજ ફેરવી શકે છે. એટલે આ ટોપિક ખાલી માત્ર હિસ્ટ્રીનો નથી, પણ આ ટોપિક હજુ પણ અલાઈવ છે. ભલે સ્ટોરી જૂની હોય પણ ડર મોડર્ન છે. હવે છેલ્લો સવાલ એ છે કે યુદ્ધમાં દુશ્મનથી ડર હોય છે, પણ જો આકાશ જ તમારો દુશ્મન બની જાય તો પાયલટ્સ કોને ફેસ કરશે? દુશ્મનને, કુદરતને, કે પછી સાયન્સને, કે કોઈ એવી વસ્તુ કે જે હ્યુમેનિટીના રૂલ્સ ફોલો નથી કરતું? હિસ્ટ્રીમાં ઘણી મિસ્ટ્રીઝ આવી જતી હોય છે. કેટલાક રેકોર્ડ્સમાં બંધ થઈ જાય છે અને કેટલીક સ્ટોરીઝ એક લાઇનમાં જ લખાઈ જાય છે. પણ આ કેસ એક લાઇન નથી, પણ આ એક રિમાઇન્ડર છે કે યુદ્ધના ટાઈમમાં સાચો ડર એક બુલેટથી નથી, પણ ડર એ હોય છે કે જેની તમને ખબર નથી. આકાશમાં જે લાઇટ દેખાતી હતી એ હજુ પણ સવાલ કરે છે, હજુ પણ જવાબ માંગે છે અને શાયદ એ જવાબ હજુ આકાશમાં જ છે. અને કોને ખબર કે આવનારા ટાઈમમાં એ જવાબ મળી શકે.